वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રી કૃષ્ણના નામ ઉચ્ચારણ કરતાં પહેલાં સર્વપ્રથમ રાધાજીનું નામ અર્થાત કે રાધા કૃષ્ણ કેમ લેવાય છે તથા રાધાજીની નિંદા કરનારો કઈ ગતિને પામે છે, આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સર્વપ્રથમ રાધા નામનો અર્થ શું થાય એની વાત કરીએ. તો રાધા નામનો અર્થ કરતા થકા મહાત્માઓ કહે છે કે રાધનોતી સકલાન કામાન તસ્માદ રાધેતી કીર્તિતા. અર્થાત કે બધી કામનાઓને પૂર્ણ કરવાને લીધે એ રાધા નામથી સંબોધાય છે. મનુષ્યના હૃદયની અંદર કોઈ પણ કામના હોય એ બધી જ કામના જો રાધિકાજીને નિવેદિત કરવામાં આવે તો રાધાજી એ બધી જ કામનાઓ જે છે એ પૂર્ણ કરે છે. હવે આપણે વાત કરીએ કે શ્રી કૃષ્ણ ભગવાન કરતાં પહેલાં રાધિકાજીના નામનું ઉચ્ચારણ કેમ કરવામાં આવે છે તથા રાધાજીની નિંદા કરનારો કઈ ગતિને પામે છે એના પર થોડી વાત કરીએ. તો બ્રહ્મવૈવત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ અધ્યાય 124 શ્લોક 9-13 અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે કે આદો રાધામ સમુચ્ચાર્ય પશ્ચાત કૃષ્ણમ પરાત્પરમ સ એવ પંડિતો યોગી ગોલોકમ યાતિ લીલયા. આદો રાધામ સમુચ્ચાર્ય પશ્ચાત કૃષ્ણમ પરાત્પરમ જગતામ ભવતી માતા પરમાત્મા પિતા હરિ. પિતુરેવ ગુરુર્માતા પૂજ્યા વંધ્યા પરાત્પરા ભજતે દેવમન્યમ વા કૃષ્ણમ વા સર્વકારણમ. પુણ્યક્ષેત્રે મહામૂઢો યદિ નિંદતિ રાધિકામ વંશહાનિર્ભવેર્તસ્ય દુઃખશોકમ યહૈવ ચ પચ્યતે નિરયે ઘોરે यावत चंद्र दिवाकरो. अर्थात कि पहले राधा बोलकर दूर परात पर कृष्ण का नाम लेना चाहिए. जो ऐसा करता है वही पंडित है, वही योग युक्त है. अतएव पहले राधा का नाम लेकर फिर कृष्ण का नाम लेना चाहिए. संसार की माता आप ही है अर्थात के राधिका जी ही है और श्री हरि परम आत्मा एवं पिता है. माता भी पिता के ही समान परात्परा पूजनीय और वंदनीय है. जो मूर्ख राधा जी की निंदा करते हुए पुण्यदायक तीर्थों में दूसरे देवता अथवा सबों के निर्माता श्री कृष्ण की भी आराधना करता है उसके वंश की हानि होती है. वह इसी संसार में दुख एवं शोक प्राप्त करने के अनंतर सूर्य एवं चंद्रमा की उपस्थिति पर्यंत घोर नरक में दुख भोगता है. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે રાધિકાજી જે છે એ સંપૂર્ણ જગતની માતા છે અને ભગવાન શ્રી હરિ જે છે એ સંપૂર્ણ જગતના પિતા છે. અને એટલે માટે માતાનું ગૌરવ જે છે એ શાસ્ત્રની અંદર ઘણું બતાવેલું હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ કરતાં પહેલાં રાધાજીનું નામ જે છે એ ઉચ્ચારણ કરાય છે. જે પણ કોઈક મનુષ્ય જગતની માતા અર્થાત કે પોતાની માતા રાધાજીની નિંદા કરે છે ને એ સૂર્ય અને ચંદ્ર જ્યાં લગીન ઉપસ્થિત રહેશે ત્યાં સુધી ઘોર નરકની અંદર પડશે. માટે ભક્તો, રાધાજી એ આપણા માતા છે અને માતાની નિંદા ક્યારેય પણ કરતા નહીં. રાધાજી માતા છે અને શ્રી કૃષ્ણ ભગવાન જે છે આપણા પિતા છે. માટે ક્યારેય પણ રાધાજીની નિંદા નહીં કરતા તથા પોતાના પિતા શ્રી કૃષ્ણ ભગવાનની પણ નિંદા ન કરતા. અન્યથા સૂર્ય અને ચંદ્ર
તપતા રહેશે ત્યાં લગીન તમારે નરકની અંદર વાસ કરવો પડશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.